સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાનકોટ પ્રણામજી। ચિરંતન ગ્રંથ પ્રકરણ નંબર 118 આપણે આવેલા છે। ચિરંતન ગ્રંથ પ્રકરણ નંબર 118। मोमिन लिखे मोमिन को कहो तो आवे इत, ए अचरज देखो मोमिनो कैसा समय हुआ सखत। मोमिन लिखे मोमिन को गई काले આપણે જોયું કે એક દિલી થઈ ગઈ પછી અહીંયા આ બ્રહ્માંડની અંદર કાલ માયાના બ્રહ્માંડની અંદર એક પ્રસંગની વાત છે કે રાજારામ ભાઈ મેરતાથી ચિઠ્ઠી લખી રહ્યા છે છત્રસાલને કે હવે કે તમે સુંદર સાતનો બધું બોજ તમે ઉઠાવી લીધો તો તમે કહેતા હો તો અમે ત્યાં આવી જઈએ। કે છે સુંદર સાત નવની વાત તમે જુઓ એમ કે છે સમય કેટલો કઠિન આવી ગયો છે એમ છે કે જો આપણે એક જઈએ તો પછી આ બધું લખવાની સી જરૂર। मोमिन लिखे मोमिन को कहो तो आवे इत। छठा दिवसनी લીલાની અંદર આ પ્રસંગને કેવી રીતે જોવાય, કેવી રીતે લેવાય? તો આને છઠ્ઠા દિવસની લીલાની અંદર એક એક્ઝામ્પલ એનો આપું કે કોઈના ઘરે પારાયણ હોય, કોઈના ઘરે પારાયણ હોય અને કદાચ એમને આમંત્રણ આપ્યું ન હોય, ભૂલી ગયા હોય, સંજોગો વસાત ભૂલી ગયા હોય તો આમંત્રણ આપવાની જરૂર પડે ખરી? ના ભાઈ મને નથી બોલાવ્યું, નથી કર્યું। ભાઈ ધનીના કાર્યમાં આમંત્રણ કેવું? ધનીના કાર્યમાં આમંત્રણ કેવું? જે જવાબદારી સ્વામીજીએ રાજારામ ભાઈને સોંપી હતી એ જવાબદારી એ પૂર્ણ થઈ। એ જવાબદારી પૂર્ણ ગઈ કારણ કે છત્રસાલજી જે જવાબદારી ઉઠાવી લીધી। તો પછી એક દિલી હોય તો લખવાની જરૂર પડે ખરી આપણને? ના ભાઈ મારે નથી એમને ઘરે જવાનું કારણ કે મને આમંત્રણ નથી મળ્યું। કે મને બોલાયું હોય તો મારા અહીં જવાય ને। કેવો સમય આવી ગયો છે એમ કે આ કેવો ત્યાં આગળ પરમધામની અંદર બધા એક દિલ હતા, વાહિદ હતા। પરમધામની બ્રહ્મ સૃષ્ટિની નિયામત કઈ છે? તો વાહિદત, વાહિદત ખિલવત નિસ્બત નિયામત। પરમધામની આ નિયામત છે। હક અરસ પરસ સરસ સબ એક રસ। હક અરસ પરસ સરસ સબ એક રસ। वाहिदत खिलवत निस्बत नियामत। वाहिदत खिलवत निस्बत नियामत આ મોમિનોની નિયામત છે આ પરમધામની। અને અહીંયા આવીને આપણે શું કરવું પડે? ભાઈ મને નથી બોલાયો, આમંત્રણની રાહ જોઈને બેઠા છીએ આપણે। છઠ્ઠા દિવસની લીલાની અંદર આમંત્રણની રાહ જોઈને બેઠા છીએ। ધનીના કાર્યની અંદર આમંત્રણ કેવું? આપણે એક દિલ છે આપણે બધા, એટલે એ અહીંયા કહી રહ્યા છે એ અચરજ દેખો મોમિનો, એ અચરજ દેખો મોમિનો कैसा समय हुआ सखत। કેવો સમય થઈ ગયો છે, આપણે કેવા હતા ને કેવા બની ગયા છીએ। કહેવાનો મતલબ પરમધામની અંદર આપણે કેવા હતા, અહીં આવીને કેવા બની ગયા છે આ ખેલની અંદર।
ઉહા તુહી, ચરસા ચરસી, આમંત્રણની રાહ જુએ, મને નથી બોલાય, મને આ નથી કર્યું, મને આમ કર્યું છે, મને તેમ કર્યું છે. દમ દિલ તન એક, દમ દિલ તન એક, વિછુડ કે ભૂલી વતન, જાનું કે સોહબત કબુ ન હુતી, તો યો કહાવે સુકન. દમ દમ દિલ તન એક, પરમધામ ની અંદર તો આપણે બધા તો એક જ છે, એક તન છે. આત્મ સૌની એક જ દિશે પરમધામ ની અંદર. પરમધામ ની નિસ્બત શું છે? પરમધામની બ્રહ્મ સૃષ્ટિની નિયામત શું છે? મહત્વની વસ્તુ છે આ. તો પરમધામની મોમીનોની જે નિયામત છે કઈ છે? હક, અરસ, પરસ, સરસ, સબ એક રસ, સબ એક રસ, વાહિદત ખિલવત નિસ્બત નિયામત, વાહિદત ખિલવત નિસ્બત નિયામત. આ મોમીનોની નિયામત છે પરમધામની. અને અહીંયા એને દમ દિલ તન એક, દમ દિલ તન એક, આની પણ આપણને શુદ્ધ પડી. અહીંયા આવીને આ બ્રહ્માંડની અંદર આવીને આની પણ આપણને શુદ્ધ પડી. તેમ છતાં પણ વિછુડ કે ભૂલી વતન, વતન છોડી દીધું તો આ બધું ભૂલી ગયા આપણે. આપણા જે સંસ્કાર હતા એ સંસ્કાર ઘરમાંથી બહાર નીકળીએ એટલે ભૂલી જઈએ આપણે. જ્યાં સુધી ઘરમાં જ છીએ આપણે, સંસારનું ઉદાહરણ, જ્યાં સુધી માતા પિતાની છત્રછાયાની અંદર છે તો આપણને સંસ્કાર યાદ આવે. અને ઘરની બહાર ગયા એટલે તું કોણ ને હું કોણ. એમ જ્યાં સુધી ઘરની અંદર હતા, પરમધામની અંદર હતા, ત્યાં સુધી આ બધી નિયામત છે આપણી પાસે. પણ ત્યાંથી અહીંયા આવ્યા, વિછુડ કે ભૂલી વતન, વિછુડ કે ભૂલી, શું ભૂલી? આપણે આ બધી નિયામત ભૂલી ગયા. વતન, વતનને છોડ્યું. ક્યાંથી વિછુડા થયા? તો વતનથી છૂટા પડ્યા, જુદા પડ્યા વતનથી, અહીંયા આવ્યા તો આ બધી નિયામત આપણે ભૂલી ગયા. જાનુ કે સોહબત કબુ ન હોતી, જાનુ કે સોહબત કબુ ન હતી. આપણે બ્રહ્મ સૃષ્ટિ છે, આપણે બ્રહ્મ સૃષ્ટિ છે એકબીજા સાથે, એક દિલ છે, એક તન છે. પણ અહીં આવીને આ તો નેપાળી છે, આ તો પંજાબી છે, આ તો ગુજરાતી છે, આ તો વિચારો સુંદર સાથ. સોહબત પણ ભૂલી ગઈ. પેલા બેન બોલ બોલ કરે છે, પેલા બેન બોલ બોલ કરે છે, પેલા બેન બોલ બોલ કરે છે. વિચારો આ બધું શું થઈ રહ્યું છે? આપણે બીજે કઈ નથી જોતા, આપણે આપણા ગ્રુપની અંદર વાત કરો. આપણી બધી નિયામત ગઈ ક્યાં? આપણને એ બતાવી રહ્યા છે. नहीं कैसे मोमिन लिखे मोमिन को, मोमिन लिखे मोमिन को. અહીંયા આગળ મોમિન लिखे मोमिन को नहीं, मोमिन दिखलावे मोमिन को. છઠ્ઠા દિવસની લીલાની અંદર એકબીજાની ઉસાતુસી કરીએ છીએ આપણે, એકબીજાને નીચા પાડવા પ્રયત્ન કરીએ છીએ. મેં પણ અહમ બુઝુર્ગી જે કઈ કોઈ, તો જે આપણી ઘરની જે બધી નિયામત હતી એ આપણી નિયામત ગઈ કે જાનુ કે સોહબત કબુ ન હતી. આપણે એમને કોઈ દિવસ સુરક્ષા ન હોય, કઈ ન હોય એ રીતે વ્યવહાર કરી રહ્યા છીએ આપણે. મોમિનો સાથે, બ્રહ્મ સૃષ્ટિ સાથે આપણો વ્યવહાર કેવો છે કે કોઈ દર ભેગા ન થવાના હોય, કોઈ દર ભેગા ન થયા હોય એવો. કારણ કે બે ભાઈઓ જયારે એક આપસની અંદર કઈ થાય ત્યારે સંસારની અંદર જોવો છો તમે કે કોઈ નિસ્બત ના હોય, કે એ ના હોય એટલે શું એ રીતે વ્યવહાર કરતા હોય. આવો તો વ્યવહાર કે છે
દુશ્મન પણ ન કરે એમ એવો વ્યવહાર કરતા હોય. અને એ વ્યવહાર આપણે કરી રહ્યા છીએ. ધામને છોડ્યું ત્યાર પછી એવો વ્યવહાર આપણે સુંદર સાથ સાથે કરી રહ્યા છીએ. જાનું કે સોબત કબૂ ન હતી તો યો કહાવે સુકન, કે એટલા માટે આ રીતે લખેલું છે. યો કહાવે સુકન મીન્સ એટલા માટે આ બધું દર્શાવ્યું છે, આ બધું લખ્યું છે. મોમિન રખે મોમિન સો, जो तन मन अपना माल, सो अरवा नहीं अर्श की न तीन सिर नूरा जमाल. मोमिन रखे मोमिन सो, सुंदर साथ एक बीजा सुंदर साथ साथे जेनी जुदागी राखे. तन जो तन मन अपना माल, तन मन अपना माल मीन्स तन मन ने धन. મોમિનોથી જુદાગી રાખે. આ મારું છે, ના તારું છે. જુદું સમજે. આ મારી મિલકત છે, ના તારી મિલકત છે. આ તે કર્યું, આ મેં કર્યું. થાય છે ને? એ જુદાગી રાખે છે. તો સો અરવા નહીં અર્શ કી, એ પરમધામની બ્રહ્મ સૃષ્ટિ નથી સમજી લેવું. કેમ? જો બ્રહ્મ સૃષ્ટિ હશે, પરમધામની જો બ્રહ્મ સૃષ્ટિ હશે તો એની ન્યામત શું છે? પરમધામની અંદર ન્યામત શું છે? વારી ઘડીએ યાદ કરાવું છું એટલા માટે કે કદાચ આપણા કોઈને જોવાની ચોટ લાગી જાય તો આપણો વ્યવહાર સુધરી જાય. પરમધામની બ્રહ્મ સૃષ્ટિની ન્યામત શું છે? હક અરસ પરસ સરબ સરસ એક રસ, એક રસ. વાહિદત ખિલવત નિસ્બત ન્યામત, વાહિદત ખિલવત નિસ્બત ન્યામત. આપની ન્યામત છે. અહીંયા આવીને શું કરીએ છીએ આપણે? મોમિન રખે મોમિન સો, જુદાગી રાખે. जो तन मन अपना माल, तन मन अपना माल, तन मन धन अलग समझे, जुदू समझे. सो अरवा नहीं अर्श की, परमधामनी નથી, સમજી લેવું. એ પરમધામની નથી. ન તીન સિર નૂર જમાલ, ન તીન, તીન મીન્સ જે આવો વ્યવહાર કરે છે, એ વ્યવહાર કરે છે એમની ઉપર રાજ્ય મહારાજની મહેર નથી. ન તીન સિર નૂર જમાલ, રાજ્ય મહારાજની એમની પર મહેર નથી હોતી. એમ આપણને શા માટે બતાવી રહ્યા છે? મહામતીજી આપણને આ શા માટે બતાવી રહ્યા છે? કે આપણા બધાની અંદર એક દિલી આવે એટલા માટે, વાહિદત આવે એટલા માટે. પરમધામની આપણી જે ન્યામત છે, મીન્સ પરમધામની ન્યામત, આપણી ન્યામત મીન્સ કે પરમધામની અંદર બ્રહ્મ સૃષ્ટિના જે લક્ષણો છે, બ્રહ્મ સૃષ્ટિના લક્ષણો પરમધામની અંદર, એ લક્ષણો આપણને અહીંયા યાદ આવે અને એ પ્રમાણે આપણે ચાલીએ. અને એટલા માટે આપણને ધનીજી બતાવી રહ્યા છે. છઠ્ઠા દિવસની લીલાની અંદર આને યાદ કરો. એક સુંદર સાથે પ્રશ્ન પૂછ્યો હતો કે બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ કેવા હોવા જોઈએ? 6 કે 8 મહિના પહેલા કે વર્ષ પહેલા. હવે ધીરે ધીરે સમજાતું હશે કે બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ કેવા. मता मोमिन का काफर, मता मोमिन का काफर ले न सके क्यों कर,
दिल मोमिन का अर्श कया, दिल काफर अबलिस घर। मता मोमिन का काफर સાંભળજો સુંદર સાહેબ કે મોમિનોનો ખજાનો શું છે? મતા મીન્સ ખજાનો. મોમિનોનો ખજાનો શું છે? મોમિનોની મિલકત શું છે? તો આપણી વાણી, તારતમ જ્ઞાન. તારતમ જ્ઞાન કેમ મોમિનોનો ખજાનો કયો છે? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ કશું જ નથી, આપણા ઘરની બધી વાતો છે. એ મોમિનોનો ખજાનો છે. અને અહીંયા તારતમ જ્ઞાન કહીએ છીએ, તારતમ વાણી કહીએ છીએ, પણ તારતમ વાણી બીજું કશું જ નથી, આપણા ઘરની બધી વાતો છે. આપણી બધી વાતો છે. અને આ જે આપણી બધી વાતો છે, આપણા ઘરની જે બધી વાતો છે, એને તારતમ જ્ઞાન કહે છે. તો આપણા ઘરની જે બધી વાતો છે એ કાફિર કેવી રીતે લઈ શકે? કેવી રીતે સમજી શકે? કેવી રીતે લઈ શકે? હસી કરે આપણી પર. આવું તો હોતું છે. કેમ? એની પાછળનું કારણ શું છે? કે ત્યાં શું બેઠેલો છે? અબલીસ બેઠેલો છે. એટલા માટે લઈ ન શકે. ક્યાં એ કર કાફિર કદાપી ન લઈ શકે. આપણા ઘરની જે વાતો છે, તારતમ વાણી છે, એ આપણા ઘરની વાતો છે, આપણા ઘરની બધી નીત છે, આપણી ન્યામત છે, અને એ કાફિર ન લઈ શકે. કાફિર ન લઈ શકે. દિલ મોમિન કા અર્શ કહ્યા. કોણ લઈ શકે? કે જેના દિલને, જે મોમિનના દિલને ધનીએ અર્શ કહ્યું છે, એ મોમિન લઈ શકશે. જે મોમિનોના દિલને ધનીએ શું કહ્યું છે? અર્શ બનાવીને બેઠેલા છે. કે રાજ્ય મહારાજની, જે મોમિનોના દિલમાં રાજ્ય મહારાજની બેઠક છે, એ મોમિનો લેશે. અને બીજા દિલ કાફર અબલિસ ઘર. દિલ કાફિર અબલિસ ઘર. કાફિરોના દિલમાં કોણ છે? તો શૈતાન બેઠેલો છે, અબલિસ બેઠેલો છે. કેવી રીતે લઈ શકે? બંને જુદાગી અહીં આપી દીધી. ધનીની વાણી પર, ધનીને જે આપણને બતાવી રહ્યા છે, એની પર કોણ વિશ્વાસ લાવશે? એની પર કોણ વિશ્વાસ લાવશે? તો જે મોમિન હશે એ લાવશે, બીજું કોઈ નહીં લાવે. जब मेला होसी मोमिन, जब मेला होसी मोमिन, तब देखसी सब कोया, और न कोई कर सके जो मोमिन से होया. જ્યારે આ મેલો થશે, છઠ્ઠા દિવસની અંદર આ થઈ રહ્યું છે, તો આ કોણ કરશે? જે મોમિન હશે એ જ કરશે. બલિદાન કોણ આપશે? તન મન ધનથી કાર્ય કોણ કરશે? બધું આપણું પોતાનું છે એવું સમજીને કોણ કરશે? મંદિરની અંદર પારાયણ હોય, મેં તો એનું છે, રાહ દો, એ કરશે એની જાતે. આ રાહ દો, એની જાતે કરશે. ઉહા તુહી જે થઈ રહી છે, એ જ્યારે મેલો ભરાશે ત્યારે સમજ પડશે. આપણી આંખે જોઈ રહ્યા છે આ બગડી રહ્યું છે, અને છતાં આપણે કશું કરતા નથી. કેમ? કારણ શું? કશું કહેતા નથી. આપણે શું હમણાં આવીને કહેશે, આવી દ્રષ્ટિ રાખે છે, સમજી લેવું એ મોમિન નથી. આપણું પોતાનું છે એ રીતે સમજીને કરો. ઝીણી ઝીણી વાતો સ્વામીજીએ કેવી બતાવી છે એ વિચારો, કે જેના કારણે, જેને લઈને આપણા દિલની અંદર જે એક દિલની ભાવના છે, વાહિદત છે, ધની તરફ સમર્પણની જે ભાવના છે,
કેવી રીતે ઉત્પન્ન થાય એ બતાવી રહ્યા છે. મોમિનોની પર સમર્પણની ભાવના કેવી રીતે થાય એ બતાવી રહ્યા છે. નાની નાની વાતો. जब मेला होसी मोमिन तब देखसी सब कोई. જ્યારે મોમિનોનો મેલો ભરાશે ત્યારે બધા જ જોશે, બધા દેખતા રહી જશે. આ વાતો બધી દેખતા રહેશે તો મીન્સ કે આ બધી વાતો જે બતાવી છે, સમર્પણની ભાવના જે બતાવી છે, તન મન ધનથી મોમિન અને મોમિન સાથે એક દિલથી હળી મળીને રહે છે, એ આમ ખલક જોતી રહી જશે કે છે. દેખતા રહેશે સબ કોઈ. આમ ખલક મીન્સ કે જેના, આમ એવું ના માનશો કે આમ ખલક, પણ જેના દિલની અંદર શૈતાન રાજ કરી રહ્યો છે, અબ્લિસ, આ જોતા રહી જશે. મતલબ કે જે કોઈ મનથી ચાલી રહ્યું છે એ બધા જોતા રહી જશે. જે દિલથી ચાલી રહ્યા છે એમનો વ્યવહાર અને મનથી ચાલી રહ્યા છે એમનો વ્યવહાર, બંનેના વ્યવહાર જુદા પડી જશે. और न कोई कर सके, और न कोई कर सके जो मोमिन से होय. જે મોમિન કરે એ બીજું કોઈ ન કરી શકે. કેમ? મોમિન જે કરી રહ્યું છે એ પોતાના દિલથી કરી રહ્યું છે એટલા માટે, અને જે બીજા છે એ કરી રહ્યા છે એ મનથી કરી રહ્યા છે. અને આ તફાવત જે છે, और न कोई कर सके. કારણ કે જે મોમિન છે એ મોમિન તન મન ધનથી જે ન્યોછાવર થયા છે એ દિલથી કરી રહ્યા, પોતાના દિલની ભાવના છે એટલા માટે કરી રહ્યા છે. જ્યારે જેની ઉપર અબ્લિસ બિરાજમાન છે, જે મનથી ચાલી રહ્યું છે, એ આ ન કરી શકે. એટલે કે જે બીજા કોઈ ન કરી શક્યા. जब लग भूली वतन तब लग नाही दोष. जब लग भूली वतन तब लग नाही दोष. जब जागी हक इल्मे तब भूली सीरा अफसोस. સરસ ચોપાઈ છે કે જ્યાં સુધી આપણને સુધ ન હતી, જ્યાં સુધી આપણને સુધ ન હતી ત્યાં સુધી બધું જ તમે જે કંઈ કર્યું છે બધું માફ. આગ પાણી પથ્થરની પૂજા કરી છે, મોમિન સાથે મોમિનોનો જે વ્યવહાર કર્યો છે, ધની સાથે જે કંઈ કરી રહ્યા છે બધું જ માફ. એટલે કે જે જબ લગ ભૂલી વતન, કઈ ખબર નથી, કઈ સુધ ન હતી. તબ લગ નાહી દોષ, તબ લગ નાહી દોષ, કોઈ દોષ નથી. આગ પાણી પથ્થરની પૂજા કરી તે વાંધો નહીં, સમજ નથી એટલા માટે કરી. જ્યાં સુધી સમજ નથી ત્યાં સુધી બધું જ કર્યું, પણ સમજ્યા પછી જો કરો તો અફસોસ થશે. હાય હાય મેં આ શું કર્યું. જબ જાગી હક ઇલ્મે, જબ જાગી હક ઇલ્મે, ધનની વાણીથી આપણે, કાર્તમ જ્ઞાનથી આપણે જાગી ગયા ત્યારે ત્યારે શું કે છે કે જે આપણી ગલતી કરી, આપણે જે બધી ભૂલો કરી છે એની પર આપણને અફસોસ થશે કે હાય હાય મેં આ શું કર્યું. તબ ભૂલી સિર અફસોસ, તબ ભૂલી સિર અફસોસ. અફસોસ કરશે કે હાય હાય મેં આ શું કર્યું, હું શું કરી રહી હતી, શાની અંદર હું કરી રહી હતી. વાણીથી જયારે જાગૃત થશે, આ બધી શુદ્ધ પડશે, ત્યારે જે આપણો વ્યવહાર હતો એ વ્યવહાર પર આપણને અફસોસ થશે. કયો વ્યવહાર? સુંદર સાથ સાથેનો જે વ્યવહાર હતો, સમાજ સાથેનો જે વ્યવહાર હતો એની પર અફસોસ થશે. ક્યાં મારું કાર્ય છે, હું આ કરી શક્યો, મેં આ કર્યું. हके जगाए मोमिन अपनी जान निस्बत,
अर्श किया दिल मोमिना बिठाए बीचा खिलवत કે રાજજી મહારાજ પોતાની નિસ્બત સમજીને સુંદર સાથને મોમિનોને જગાવી રહ્યા છે. હક હકે જગાએ મોમિન अपनी जान निस्बत. રાજજી મહારાજ પોતાની નિસ્બત સમજીને મોમિનોને જગાવી રહ્યા છે. એ ક્યાં બીજી રીતે? એ ક્યાં બીજી રીતે પોતાની નિસ્બત સમજીને. તો અહીંયા આગળ આ પહેલું ને બીજા ચરણની અંદર આપણે થોડું અંદર ઉમેરીએ કે જે જાગેલા મોમિન છે, મીન્સ જેમને ધનીના ઇલમથી વાણીથી જે જાગૃત થઈ ગયા છે, તો એ જે મોમિનો છે એમની નિસ્બત સમજીને બીજા મોમિનોને કેમ નથી જગાવતા? થાય ને આ પ્રશ્ન. કારણ કે હવે જાગૃત થઈ ગયા છે કે પરમધામની અંદર આપણી રહેણી કેવી હતી, અહીંયા આગે આવીને આપણી રહેણી કેવી છે, આ બધી જ એમને શુદ્ધ પડી ગઈ. આપણે કોણ છે, ક્યાંથી આવે છે, આપણો ઘર કોણ છે, આપણો ધની કોણ છે, આ બધી શુદ્ધ પડી ગઈ છે. પરમધામની આપણી નિયામત શું છે એ પણ ખબર પડી ગઈ છે. તો આ બધું સમજ પડી ગયા હોય તો પછી જેમ રાજજી મહારાજ પોતાની નિસ્બત સમજીને સુંદર સાથને જગાવી રહ્યા છે, તો સુંદર સાથ પોતાની નિસ્બત સમજીને સુંદર સાથ સાથેનો વ્યવહાર તો બદલે કે ન બદલે? એમને સમજાવે કે ન સમજાવે કે આપણી આ રીત નથી. अर्श किया दिल मोमिना बिठाए बीचा खिलवत. अर्श किया मोमिन, ધનીએ પોતાના મોમિનોના દિલને અર્શ કર્યું છે. ધનીએ મોમિનોના દિલને અર્શ કર્યું છે અને બીઠાએ બીચ ખિલવત, અને એકાંતની અંદર આ બધી નિયામત આપણને આપી રહ્યા છે. બીઠાએ બીચ ખિલવત, પરમધામનું બધું જ સુખ આપ્યું. સાંભળજો હવે, જગાઈને આ બધું ધની આપી રહ્યા છે. પહેલું ને બીજું ચરણ અને ત્રીજું ને ચોથું ચરણ ધની શું શું કરી રહ્યા છે એ બતાવી દીધું. સાથે સાથે સુંદર સાથ શું કરે છે એ તો જોવું પડશે કે નહીં જોવું પડે? ધની શું કરી રહ્યા છે? તો ધની છે મોમિનોને જગાવી રહ્યા છે અને એ મોમિનોના દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે અને એમને બધા જ સુખ આપી રહ્યા છે. કયા? ખિલવતના સુખ. સુખ આપે છે તો કયા ખિલવા? બીઠાએ બીચ ખિલવત, ખિલવતના સુખ આપી રહ્યા છે. હવે આ જ ચોપાઈ મોમિનો માટે. તો જે જાગૃત મોમિન છે પોતાની નિસ્બત સમજીને મોમિનોને બધું આપી રહ્યા છે. શું આપી રહ્યા છે? તો વાહિદત આપી રહ્યા છે. એક દિલી આપણો જે પરમધામનો જે આપણો જે નિયામત છે એ નિયામત આપી રહ્યા છે. તો પરમધામની આપણી નિયામત કઈ છે? તો વાહિદત અને જે ખિલવત એ બતાવી રહ્યા છે. તો વાહિદત આપી રહ્યા છે અને જો વાહિદત આવશે, મોમિનો અને મોમિનોની વચ્ચે જો વાહિદત આવશે, એક દિલી આવશે, તો ખિલવત મળશે કે નહીં મળે? ધની એકાંતની અંદર આ ખિલવત આપી રહ્યા છે. પોતાના દિલને અર્શ કરીને, મોમિનોના દિલને અર્શ કરીને બિરાજમાન થઈને આપી રહ્યા છે. તો મોમિનો આ જે વાહિદત છે એ વાહિદત આપી રહ્યા છે કે પરમધામની અંદર આ કરતા હતા. એટલે મોમિનોની સાથે શું કરવાનું છે? એક દિલી કરવાની છે. એટલે કે છે હકીકતને હકીકતથી દૂર કરો, હકીકત દ્વારા, અને મારફત તરફ વળો. અત્યારે ધનિયા બધું આપણને મારફત આપી રહ્યા છે. એ મારફત તરફ વળો, અને જો મારફત તરફ વળીશું આપણે અથવા મારફતની અંદર ડૂબીશું તો વાહિદત આવશે. અને એ વાહિદતની વાત આપણે અહીંયા કરી રહ્યા છે કે મોમિન આપણે જે પરમધામના જે ગુણ છે એ આવશે, વાહિદત આવશે. અને જો વાહિદત આવશે તો ખિલવત મળશે.
અને આ ખીલવત છે. પરમધામનો પ્રેમ મળશે આપણને. जाकी तरफ न पाई किन्हू इन माहे 14 तबक ताको ले बैठे दिल में किया ऐसा अपने हक. 14 લોકના બ્રહ્માંડની અંદર जाकी तरफ न पाई किन्हू, तरफ न पाई क्यों अगर कई तरफ, परम धाम तरफ, ધની તરફ, વતન તરફ. કોઈને કઈ સુધ નથી. પરમધામ ક્યાં એની કોઈ સુધ નથી. એટલે કે જાકી તરફ ન પાઈ કિન્હુ इन माहे 14 તબક, इन माहे 14 તબક, 14 તબક ની અંદર કોઈ એવું નથી થયું કે પરમધામ કેવું છે, ક્યાં છે, કેવું આવેલું છે, કોઈ નથી બતાવ્યું. ખાલી બતાવ્યું નથી, કોઈએ બતાવ્યું નથી, ઈશારો પણ નથી કર્યો, પણ તાકો લે બેઠે દિલ में, તાકો લે બેઠે દિલ में. અને એની વાત, એ વતનની વાત સબવિધ વતન સહિત કે છે ને નિજ નામ શ્રી કૃષ્ણજી. વિચારો, સબવિધ વતન સહિત. કયા કૃષ્ણજી? અનાદિ અક્ષરાધિ. સો તો અબ જાહેર ભય સબવિધ વતન સહિત. અને એ જે છે ધનીજી, એ પરમધામના બધા સુખોને લઈને, બધા સુખોને લઈને, આખું વતન લઈને, મીન્સ બધા સુખોને લઈને મોમિનોના દિલની અંદર બિરાજમાન. તાકો લઈ બેઠે દિલ में, મોમિનોના દિલમાં બિરાજમાન છે. આવું ધનીએ કરેલું છે. આ ચોપાઈની અંદર ઘણું બધું સમજવાનું છે કે આ બ્રહ્માંડની અંદર કોઈને કશી સુધ નથી, કશું નથી. ધામ શું છે, ધની શું છે, મીન્સ પરમાત્મા કોણ છે, સચ્ચિદાનંદ કોણ છે, કોઈ કશી સુધ નથી. જેની કોઈને સુધ નથી એ બધી જ ન્યામત લઈ, પરમધામના બધા જ સુખો લઈ ધની આપણા દિલને સ્પર્શ કરીને બિરાજમાન છે. આપણા હર્ક આવા છે. बिठाए बीच खिलवत और किया ऐसा अपने हक, और किया ऐसा अपने हक. ધની આવું કરેલું છે. અને તેમ છતાં આપણને શું કહે છે? ધનીએ જુદાગી આપી દીધી છે આપણને. સુંદર સાદ અહીંયા વિચારો. તેમ છતાં આપણે શું કહીએ છીએ? કે ધનીએ જુદાગી આપી દીધી છે. તેમ છતાં આપણે શું કહીએ છીએ? કે માયા તો છૂટતી હશે, આ માયા તો છૂટતી હશે. ધનીથી ઉપજેલી છે માયા, કેવી રીતે છૂટે? હવે સુંદર સાથ અહીંયા આગળ શું છે કે બાહ્ય દ્રષ્ટિથી તમે જોશો તે ધનીની તમને માયા જોવા મળશે. ધનીએ જે ધનીના ઉપની છે મૂળ ધની થકી જે કે છે એ માયા તમને બાહ્ય દ્રષ્ટિથી જોવા મળશે. પણ અંદરના ચક્ષુ ખોલશો, તમે ભીતર મુસાફરી કરશો અને અંદરના ચક્ષુ ખોલશો તો પરમધામના સુખો જોવા મળશે. ધનીથી આપણે એક પલ માટે જુદા નથી થયા. એસા ન કહીયો કોઈ કે ધની સિબે ન હોય, પણ એક બાત હે બકામીને, જો ધની સિબે ન, ધની મોમિનોથી એક પલ માટે પણ જુદા નથી થઈ શકતા. જુદાગી કોણ કરીને બેઠું છે? જુદાગી આપણે કરીને બેઠેલા છીએ. ધની નથી બેઠા. ધની જુદાગી કરીને નથી બેઠા, આપણે જુદાગી કરીને બેસી ગયા છીએ. આપણી દ્રષ્ટિ છે એ બહારની દ્રષ્ટિ છે, અંદરના ચક્ષુ ખોલતા નથી. અને વોંક કોને કહીએ છીએ? આપણે ધનીને કહીએ છીએ. વોંક કોનો બતાવી રહ્યા છે? ધનીને બતાવી રહ્યા છે. ધની શું કે છે અહીંયા?
ચોપાઈની અંદર ધની શું કહી રહ્યા છે? તો એકવાર તું મને ખરા દિલથી બોલાય તો ખરી, હું 10 વાર હાજી હાજી કરીશ. આપણા દિલની અંદર બિરાજમાન છે. એ પરમધામના બધા સુખોને ભૂલીને આ માયાના સુખોની અંદર આપણે વળગી રહ્યા છે. એટલા માટે ધની આપણને દેખાતા નથી, ધામના સુખોની લજ્જત મળતી નથી. અને ઉલટાવી દો, આપણી દ્રષ્ટિ છે એને ઉલટાવી દો. જે ધારા, જે દ્રષ્ટિની ધારા જે વહી રહી છે માયા તરફ, પરિવાર તરફ, આ બ્રહ્માંડ તરફ, એને ઉલટાવી દો તો એ ધારા છે રાધા બની જશે. અને રાધા બનશે તો કૃષ્ણ મિલાપ અવશ્ય થશે. દ્રષ્ટિ ફેરવાની જરૂર છે બસ. આને બીજી રીતે જો, આપણે પરમધામથી આવ્યા નથી ને ગયા નથી, આપણી દ્રષ્ટિ અહીંયા આવી છે. એ દ્રષ્ટિને ફેરવી કાઢો, ધની દેખાશે. જે જોઈ રહ્યા છે એને એ દ્રષ્ટિને ફેરવી નાખો તો ધની દેખાશે. ताको ले बैठे दिल में किया ऐसा अपना हक. ताको ले बैठे, એ ધની આપણા દિલની અંદર લઈને બેઠેલા છે. और दुनी के दिल पर किया अबलिस पातशाह. सो गुम हुए बीच रात के क्यों इन पावे राह. મોમિનોના દિલની અંદર કોણ બિરાજમાન છે? ધની બિરાજમાન છે. અને દુનીના દિલ પર કોણ બિરાજમાન છે? અબલિસ, શૈતાન બિરાજમાન છે. હવે આને સમજવા માટે બીજું કોઈ નહીં, જાતે આપણી જાતે પૂછો કે આપણો વ્યવહાર કેવો છે? શૈતાની જેવો છે કે પછી એક દિલી જેવો, વાહિદત જેવો છે? આપણે કોણ છીએ આપણી જાતે સમજ પડી જશે. કોઈને કશું બતાવવાની જરૂર નથી. અને એટલા માટે ધનીએ ચોથા દિવસની લીલાની અંદર બધા સુંદર સાથને પોતાના નામ દઈ દઈને બોલાવતા હતા કે તું પરમધામની આ બ્રહ્મ સૃષ્ટિ છે, તારું નામ આ છે, તારું નામ આ છે. એ નામ આપ્યા પછી, એ બધા નામ આપ્યા પછી એમને જોશ આપીને જગાડવા પ્રયત્ન કર્યો, ન જાગ્યા. કારણ કે પહેલું તો બતાવી દીધું કે તમે આ છો, અને પછી જોશ આપવા પ્રયત્ન કર્યો, ન જાગ્યા. આ પહેલી લીલા, ચોથા દિવસની લીલામાં આ કર્યું. પાંચમા દિવસની લીલાની અંદર આપણી આત્મ જગાવવા પ્રયત્ન કર્યો. પેલી ચોથા દિવસની લીલાની અંદર આત્મની પહેચાન કરાવી દે છે સીધી જ, અને જોશ આપે છે, નથી જાગતા. પાંચમા દિવસની લીલાની અંદર આત્મ જગાવવા પ્રયત્ન કર્યો, આવેશ આપ્યો. અને છઠ્ઠા દિવસની લીલાની અંદર તો બધું જ બતાવી દીધું કે તારા દિલને અર્થ કરીને હું વિરાજમાન છું. હું કહીએ નથી તું બહાર સુકા ખોલી રહી છું. ધની શું કે છે? તું બહાર શા માટે ફોફો મારી રહી છું? અહીંયા જાઓ, અહીંયા જાઓ, અહીંયા જાઓ, અહીંયા જાઓ, અહીંયા ભટકું, અહીંયા ભટકું. શા માટે બધું ભટકી રહી છું? બસ ભીતરના ચક્ષુ ખોલ, મારા દિલની અંદર, તારા દિલની અંદર તું જો. ધની કહી રહ્યા છે તારા દિલની અંદર તું જો ને, તો જોતો ખરી. બાહ્ય ચક્ષુ બંધ કરી અને બેસીને જોતું. અને બાહ્ય ચક્ષુ બંધ ક્યારે થશે? ઇલમને વિરામ આપશો ત્યારે. વાણી વિનવે અનુભવાતું અને અનુભવમાં ની અંદર લાવવા પ્રયત્ન કરો. દિલથી એને વિચારો. ધની આપણને શું કહી રહ્યા છે એ વાતને દિલમાં વિચાર્યો, દિલમાં વિચાર લાવવા પ્રયત્ન કરો, એને વિચારવા પ્રયત્ન કરો. અને આ કોણ વિચારશે? આ જે બધી ધનીની વાતો છે કોણ વિચારશે? જે મોમિન હશે એ વિચારશે, એને ચોટ લાગશે, બીજા કોઈને નહીં લાગે. કેમ બીજા કોઈને નહીં લાગે? એની પાછળનું કારણ શું છે?
एनी पाछळનું कारण और दुनी के दिल पर किया अबलिस बादशाह, किया अबलिस बादशाह, अबलिस બેસાડેલો છે. સો ગુમ હુએ બીચ રાત કે, અને એટલા માટે ગુમ થઈ ગયા છે, એટલા માટે ખોઈ ગયા છે. ક્યોય ક્યોય ન પાવે રાહ, આ માર્ગ પર કદાપી ન ચાલી શકે. ऐसा हके जाहिर किया, ऐसा हके जाहिर किया, ऊपर रूह मेहर मुतलक, कई विध बताई रसूले, पण क्या करे हवाई खलक. राज्य महाराजे तो आ બધું સ્પષ્ટ કહી દીધેલું છે. એમ કહે છે ऐसा हके जाहिर किया, स्पष्ट. જાહેર કરીને રૂહો મહેર મુતલક, કે રાજ્ય મહારાજની દ્રષ્ટિ અથવા રાજ્ય મહારાજની મહેર છે એ રૂહો પર છે. અસીમ કૃપા છે. રાજ્ય મહારાજની પૂરેપૂરી કૃપા કોની પર છે? બ્રહ્મ સૃષ્ટિ પર છે, રૂહો પર છે, મોમીનો પર છે. ઉતરતા પહેલા આપણી રક્ષા માટે જબરાઈલ ને અસરાફીલ બંનેને મોકલી આપેલા છે. જબ્રાઈલ ફરિશ્તો અને અસરાફીલ ફરિશ્તો બંનેને મોકલી આપેલા છે આપણી રક્ષા માટે 24 કલાક. અને તેમ છતાં પણ આપણે બધા શું કરી રહ્યા છીએ? હનુમાન ચાલીસા કરી રહ્યા છીએ. ભાઈ, હનુમાન ચાલીસા કોઈ આ કરતું હોય, કોઈ પેલું કરતું હોય, આ તે હનુમાન ચાલીસા આવી ગયું મોઢે પર, એ વગાડી રહ્યા છે. હનુમાન ચાલીસા રોજ સવારે હનુમાન ચાલીસા વાગે. કેમ? તો કે વિઘ્ન ના આવે ને કે. ભાઈ, આ સંસારની અંદર નો ડાઉટ સંસારના જે આમ ખલક જે કરતી હોય એમને કરવા દો. આપણે શા માટે કરીએ? આટલી બધી શુદ્ધ છે પછી શા માટે કરીએ? આપણી રક્ષા માટે જબ્રાઈલ અને અસરાફીલ ફરિશ્તો છે. જબ્રાઈલ ફરિશ્તો જોશનો ફરિશ્તો છે, દનીના જોશનો ફરિશ્તો છે. વિચારો, એની તો ખાલી પહેચાન કરો કોણ છે. જબ્રાઈલ ને અસરાફીલ કોણ છે એ તો પહેચાનો. એક પલકની અંદર આવા કરોડો બ્રહ્માંડ ઉથલ પાથલ કરી નાખે. આવા તો કરોડો બ્રહ્માંડ એક પલની અંદર બનાવે છે. એ જબ્રાઈલ ફરિશ્તો એક પલકની અંદર આવા તો કરોડો બ્રહ્માંડને ઉથલ પાથલ કરી નાખે. આ એક જ બ્રહ્માંડની વાતની અંદર, આ તો એક બ્રહ્માંડની અંદર આવા તો કરોડો બ્રહ્માંડ છે, એનું ઉથલ પાથલ કરી નાખે. એ જબ્રાઈલ ફરિશ્તો આપણી રક્ષા માટે મોકલેલો છે. તો પછી આપણો વાર વાંકો કોણ કરી શકે? બીજું કહ્યું છે કે રાજ્ય મહારાજની અસીમ કૃપા મોમીનો પર છે, છતાં બધું કરી રહ્યા છીએ. આપણો વ્યવહાર તો જુઓ. આમ ખલકે જેવો વ્યવહાર કરી રહે છે અને દાવ બ્રહ્મ સૃષ્ટિનો લઈને બેઠેલા છે. ऐसा हके जाहिर किया, ऊपर रूह मेहर मुतलक, અપાર મહેર છે મોમીનો પર. કઈ વિધ બતાઈ રસૂલે. હવે અહીંયા બે ચોપાઈ છે, અરે બે ચરણ છે આ ચોપાઈની અંદર. પહેલું ને બીજું ચરણ મોમીનો માટે છે અને ત્રીજું ને ચોથું ચરણ આમ ખલક માટે છે. કઈ બતાઈ રસૂલે, પણ ક્યાં કરે હવાઈ ખલક. રસૂલ સાહેબે રાસ્તો પણ એમના માટે માર્ગ પણ બતાવી દીધો. પણ નિરાકાર, આ નિરાકારની જે આ બ્રહ્મ સૃષ્ટિ છે જેથી ઉત્પન્ન થઈ છે એ કેવી રીતે સમજે? રસૂલ સાહેબે બધું બતાવી દીધું, પણ આ જે છે આમ ખલક જે કુંસે પેદા થયેલી છે, કેવી રીતે સમજે? રસૂલ સાહેબે તો બધું બતાવી દીધું છે.
મોમીન સુકન સુન જાગસી, મોમીન સુકન સુંગ. અને આ જ્યારે વાત મોમીનોના દિલ પર આવશે તો બધું જ પડતું મૂકીને એની તરફ લાગી જશે. એટલે કે છે મોમીન સુકન સબ જાગસી, મોમીન સુકન સુન જાગસી. મોમીન સુકન, કયા સુકન? પરમધામની વાતો સાંભળી છે અને તરત જાગૃત થઈ જશે. સુકન સુન જાગસી. મોમીન હશે એ મોમીન ચલે બીજલી કી કે છે ને મોમીન આમ જેમ બીજલી કેવી ચાલે છે એમ એક પલકની અંદર મોમીની ચાલ કેવી છે? બીજલી જેવી હશે. એટલે મોમીનો આ સાંભળશે ને તરત એમના દિલને સ્પર્શ થઈ જશે અને એમના દિલને સ્પર્શ થશે, બધું પડતું મૂકી એની અંદર લાગી જશે. આ મોમીનોની રીત છે. અમુક મોમીનો કે આખી જિંદગી મંદિરે જતા હોય, કોઈની પર્સનલી નથી, જે જોયા છે એ બધું બતાવી રહ્યા છે કે આખી જિંદગી જતા હોય પણ જે કર્મકાંડ છે આ છે પછી છોડવાનું નહીં. ક્યાં સુધી કરશો? એવું નથી કોઈ સુંદર સાથને આપણે ખોટા નથી બતાવતા કે સાચા નથી બતાવતા, પણ એવું નથી કે રાજ્ય મહારાજની મહેર મોમીનો પર છે, અપાર મહેર છે. રાજ્ય મહારાજની મોમીનો પર અપાર મહેર છે. તો પછી એકવાર આપણને સમજ પડ્યા પછી બધું છોડી દો. તમે કર્મકાંડ છોડી દો, શરીયત છે, તરીકત છે, બધું છોડી દો. કારણ કે આપણને સમજ છે અને સમજ હશે તો જ છૂટશે, સમજ નહીં હોય તો નહીં છૂટે. એ પણ સાથે સમજી લો કે આની અંદર તમે જ્યારે ડૂબશો તો પેલું છૂટી જશે. છોડવાની પણ જરૂર નથી, ઓટોમેટિક છૂટી જશે. પણ સમજ નથી એટલે નથી છોડતા, એટલે એને વળગીને બેસી રહ્યા છે. એટલે કે જે સમજ્યા એ સમાયા, સમજ્યા એ સમાયા. જેમણે સમજ છે એમણે છોડ્યું છે, નથી સમજે વળગીને બેઠેલા છે. હવે શું કરીએ? મોમીન સુકન સુન જાગસી, जाको अर्श वतन, जब नूर झंडा खड़ा हुआ पीछे न रहे रुए अरसतन. તાતમ જ્ઞાનનો જે નૂરી ઝંડો છે કે હવે એનો બધે જ પ્રચાર પ્રસાર થઈ જશે. ઝંડા ખડા હોવા મીન્સ બધે જ પ્રચાર પ્રસાર થઈ જશે. પારબ્રહ્મ પરમાત્મા કોણ છે આખી દુનિયા જાણશે ત્યારે. અને આ સમયે જે કોઈ બ્રહ્મ સૃષ્ટિ હશે એ પીછે ન રહે કોઈ દિવસ, કોઈ દિવસ ન રહે પીછે. આને બીજી રીતે લેવું હોય તો કે આની અંદર એટલો સહયોગ આપે, પીછે ન રહે મીન્સ જાગો અને જગાઓની અંદર એટલો સહયોગ આપે. મોમિન હોય કદાપી ન પીછે. एक किताबत पढ़ के रुए रह न सके एक खीन, एक किताब कई તાતમવાણી ધનીની વાતો સાંભળીને, એક કિતાબ મીન્સ આ વાણીને જે પઢીને, આ વાણીને સમજીને કોઈ પાછળ ન રહે. એટલે એક કિતાબ પढ़ के रुए रह न सके एक खीन, जूठी सो लग न रहे सो रू होया मोमीन. કે પછી જૂઠાને વળગી ન રહે એમ કે છે. મોમીન હોય એ જૂઠને વળગી ન રહે. આ જ્યારે વાણી છે આ વાણીને સમજીને અથવા કુલજમ સ્વરૂપને વાંચીને સમજીને એ કિતાબ પढ़ के रूह रह न सके एक खीन, ધની વગર એક પલ માટે ન રહી શકે. ધનીના વિયોગની અંદર તડપી
ધનીને મેળવવા માટે તરફી રહે. તો પછી આવી જો રૂહ હોય એને માયા કશું કરી શકે? જૂઠી સો લગ ન રહે. કોને વળગી રહે? ધનીને અને ધામને વળગી રહે. આ બ્રહ્માંડને વળગી ન રહે, આ માયાને વળગી ન રહે. જો રૂહ મોમીન હોય, જે મોમીન છે, જે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે, એનું આ લક્ષણ છે એમ કે છે. કહેવાનો મતલબ કે આપણને ધનીની સમજ પડી, ધામની સમજ પડી, ધનીની સમજ પડી, તો એને વળગી રહે. મોમીન હોય એને વળગી રહે. જૂઠી સો લગ ન રહે, જૂઠી સો લગ ન રહે. આખા બ્રહ્માંડની વાત તો છોડો, પણ જૂઠી સો લગ ન રહે એટલે એમનું જે પરિવાર, એટલે એ નાનું બ્રહ્માંડ બનાવી રહે છે, એટલે પરિવાર આપણો પરિવાર કહીએ છીએ. તમે જુઓ, બ્રજમાંથી રાસવા ગયા તો ગૌપચ પદે સમજીને આ સંસાર છોડ્યા, આ બ્રહ્માંડ છોડી દીધું એવું કે છે. પણ કયું બ્રહ્માંડ છોડ્યું? પોતાના ઘર છોડી દીધા છે. નાનું બાળક હોય, નવડાવતો હોય તો પણ મૂકી દીધું, ધનિક જમતો હોય તો પણ ચાલીને આવતા રહ્યા છે. એ બ્રહ્માંડ છે, એ બ્રહ્માંડ છોડેલા છે. આખા બ્રહ્માંડમાં શું થયું છે તમને શી ચિંતા છે? પણ જે આપણા નાના નાના બ્રહ્માંડ છે, પરિવાર છે, એમને છોડેલા છે આપણે. સંસારના સુખોને છોડેલા છે. જૂઠી સો લગ ન રહે જો રૂહ હોય મોમીન. સખત બખત એસા હુઆ ઇમામ છોડ્યા સબન. સમય એવો આવ્યો, સખત બખત એસા હુઆ, સમય એવો આવ્યો, ઇમામ છોડ્યા મોમીન. જે વિશ્વાસ હતો એ વિશ્વાસ પણ છૂટી ગયો. ઇમામ છોડ્યા સબ, ઇમામ છોડ્યા સબન, એ વિશ્વાસ પણ છૂટી ગયો. તબ અરવાહે કરે કુરબાનિયા. અને આ સમયે, આવા સમયે જે મોમીન હશે એ કુરબાનિયા કરે, કુરબાન થઈ જાય. અને જે આમ ખલક હશે એ વિશ્વાસ છોડીને પાછી માયામાં ચાલી જશે. એટલે ભાઈ કે છે ને, અમુક સુંદર સાથ, આ તો એક સરસ એનું એક્ઝામ્પલ આપું કે અમુક સુંદર સાથ, તમારો ધર્મ તો બહુ ગરીબ છે, આમ છે તેમ છે, પૈસાદાર થવા માટે એ ધર્મ છોડીને સ્વામિનારાયણ પકડી જતા, એ સમજ નથી પડતી. જાહેરી આનંદ ને જાહેરી સુખ લેનાર આની અંદર ના આવી શકે. જાહેરી આનંદ અને જાહેરી સુખ. જાહેરી આનંદ કયો? પૈસાનો. ભંડારા કરે ને આ કરે ને દર, તમે જુઓ કે દર રવિવારે ભંડારા થતા હોય સ્વામિનારાયણ મંદિરમાં. એ જાહેરી આનંદ ભેગો લેવા કરી રહ્યા છે. પૈસા વાળું થવાનું છે. એ પણ એક વરદાન છે. કેમ થાય છે એની પાછળનું કારણ છે, એ કારણ બતાવો. સહજાનંદ સ્વામીએ ઉપાસના કરી મહાવિષ્ણુ. એમણે કહ્યું કે જે મારા શરણે આવે એ તન મન ધનથી દુઃખી ન થાય એમ કે છે. એટલે વરદાન છે. એટલે વરદાનને કારણે કે એમના શરણે જે જાય છે એ સુખ સંપત્તિથી દુઃખી નથી થતા. અને જે ધનીના શરણે જાય, અને જે ધનીના શરણે જાય
એ નિત્ય આનંદની અંદર ઉત્પ્રોત થઈ જાય છે. બસ આટલો ફેર છે. એ બાહ્ય સુખ લઈ રહ્યા છે, આપણે અંદરનું સુખ લઈ રહ્યા છે. सखत बखस ऐसा हुआ इमाम छोड़ा सब न तब अरवाहे करे कुर्बानियां होवे मोमिन. અને આની અંદર હોવે મોમિન કે બ્રહ્મ સૃષ્ટિ જે છે પોતાની કુરબાની આપે અને જે મોમિન છે એ મોમિનોને પણ એ માર્ગ પર ચલાવવા પ્રયત્ન કરે. કારણ કે એક મોમિન ચાલે એટલે એનું જોઈને બીજા મોમિન પણ ચાલે કે છે. દેખા દેખીથી નહીં, પોતાના દિલના ભાવથી. જીવ દેતે ના સકુચે મોમિન રાહ હક પર તન મન ધનથી નો અછાડ થઈ જાય. પછી પોતાનું બલિદાન આપવાનું હોય તો એમાં વિચાર ન કરે મોમિન. દુનિયા જીવ ના દે શકે અસરુ હો બિગર. પોતાના પ્રીતમ માટે જીવ કોણ આપી શકે? પ્રિયતમા જ આપી શકે, બીજું કોઈ ના આપી શકે. આની અંદર બધું આવી ગયું. પોતાના તનનું બલિદાન કોણ આપે? કે જે પ્રિયતમા હોય એ જ આપી શકે, બીજું કોઈ ના આપી શકે. અને મોમિન કોણ છે? અને એટલે અહીંયા કહી રહ્યા છે કે જીવ દેતે ના શકું છે, સંકોચ ન કરે કદાપી. મોમિન રાહ હક ગર, ધની અને વતન ના માર્ગ પર, ધનીના માર્ગ પર આ કુરબાની આપવામાં એ પીછેહટ ન કરે. અને દુનિયા જીવ ન દે શકે અસરૂહો બિગર. એ પરમધામની રૂહો જ કરી શકે, દુનિયા વાળા ન કરી શકે. अर्श तन रू मोमिन लोभ न जुटाता है, मोमिन जुदागी न सहे जो दूध मिश्री मिल जाए. अर्श तन रूह मोमिन, જે પરમધામની જે મોમિન જે બ્રહ્મ સૃષ્ટિ છે એ જૂઠી લોભ લાલચની અંદર ન લલચાય એમ કહે છે. એમને આ જે જૂઠો છે લોભ લાલચ એમને સતાવે નહીં, અથવા એની અંદર ન લલચાય. એમની તરફ એમનું વલણ ન હોય. જે મોમિન છે એ તો સોની અંદર તો એ કે છે મોમિન જુદાગી ન સહે. મોમિન જુદાગી ન સહે. એ દૂધની અંદર જેમ સાકર ભળી જાય એમ બ્રહ્મ સૃષ્ટિની અંદર ધનીના કાર્યની અંદર ઉત્પ્રોત થઈ જાય. અને આ રીતે એક તન થઈ જશે. આજે અત્યારે જે આપણે જે લઈ રહ્યા છીએ અને તમે એ રીતે પણ કહી શકો બીજો સાગર જે છે એક તનીનો સાગર. આપણે બધા એક છીએ. એક તનીનો સાગર, એક તની સાગર ને બીજો ને ત્રીજો સાગર એક દિલીનો સાગર. વાહિદત. મોમિનો અહીંયા આવી અને આ બધું ભૂલી ગયા છે. આપણી જે નિયામત છે રૂહોના બે સાગર છે, એક તની અને એક દિલી, એ ભૂલી ગયા છે આપણે. બીજો, ત્રીજો અને પાંચમો. બીજો, ત્રીજો ને પાંચમો ક્યાં છે? બીજો, ત્રીજો ને પાંચમો એક તની, એક દિલી, ઇશ્ક. અને આ બધું સાથી મળે છે તો સાતમો સાગર નિસ્બતનો. કોના સાગર છે આ?
તો કે જે શામાજીના સાગર છે. આપણે કોણ છે? શામાજીના અંગો છે. વિચારો, એ ક્યાં બીજી રીતે તમે વિચારો આ બધું. लिखी फकीरी ताले मीने अपने हादी के कदम पर कदम धरे मोमिन कहिए लिखी फकीरी ताले मीने अपने हादी के धनीना पगले पगले जे चाले, ધનીએ બતાવેલા જે માર્ગ છે એ માર્ગ પર ચાલે. આપણે એને કે નકશે કદમ પર ચાલી રહ્યા છે. નહીં કહેતા કે તમારો છોકરો છે, તમારા જેવો જ છે, તમારા નકશે કદમ પર, તમારા પગલે પગલે ચાલી રહ્યો છે. એમ કે આ રીતે ચાલે. એમ ધનીના બતાવેલા માર્ગ, એને તમે બ્રહ્મ સૃષ્ટિ કહી શકો છો. મોમિન કહીએ એ ધનીના બતાવેલા માર્ગ પર નકશે કદમ ચાલે, એને મોમિન કહો. एक हक बिना कुछ न रखे. मोमिन कौन? तो धनीला बताया मार्ग पर चाले, एक धनी सिवाय बीजું કશું ન રાખે, એક હક बिना कुछ न रखे, दुनी करी मुर्दार, अर्श किया दिल मोमिना, पहुंचे नूर के पार. અને આવા મોમિનોના દિલને ધની અર્શ કરીને બિરાજમાન છે, અને એ પરમધામની અંદર જાગૃત થઈ ગયા છે. અક્ષરની પાર અક્ષાતીર્થ ધામધનીના ચરણોની અંદર જાગૃત થઈ ગયા છે. શ્રી મહામતી કહે એ મોમિનો, મોમિનો महामती कहे ये मोमिनो, ये है अपनी गत, झूठ वास्ते जुदे ना पड़े, मोमिन अर्श वाहे दत्त. જે આ બધું આપણને બતાવી રહ્યા છે અત્યારે ધનીજીએ, સ્વામીજીએ આપણને જે બધું બતાવી દીધું, મહામતી જે બતાવ્યું એ શું છે? આપણી ગત છે, એમ કે છે. આપણા લક્ષણો છે આ બધા. શ્રી મહામતી કહે મોમિનો, એ હે અપની ગત, આપણી રહેણી છે, આપણી ચાલ આ છે. પરમધામની જે આ ચાલ આપણી છે, આ મોમિનોની ચાલ છે, એમ કે છે. જૂઠ વાસ્તે જુદે ના પડે, જૂઠ વાસ્તે જુદે ના પડે. પરિવાર માટે મોમિનોને ન છોડે. આપણે શું કરી રહ્યા છે? આપણે બધા જ, આપણો પરિવાર કયો? આપણો પરિવાર કયો? વિચારો તમે હવે, કયો પરિવાર લઈને બેઠેલા છીએ આપણે? જૂઠ વાસ્તે જુદે ના પડે, મોમિન અર્શ વાહિદત. મોમિન અર્શ વાહિદત, પરમધામની વાહિદત આ છે. અને અહીંયા આગળ આપણે કઈ વાહિદત કરી રહ્યા છીએ? હું ને મારો પરિવાર, હું ને મારું કુટુંબ, એની અંદર કોઈ ના આવી શકે. આ લઈને બેઠેલા છે, આ ગ્રંથિ છે, અને એ જ પરિવાર એમને લાતો મારશે. જેને અત્યારે પોતાનો પરિવાર સમજીને બેસી ગયા છે, ક્યાં સુધી પોતાનો પરિવાર છે? કે જ્યાં સુધી તમારા હાથ પર ચાલે છે ત્યાં સુધી મારું, જ્યાં સુધી તમારા પગની અંદર જોર છે ત્યાં સુધી તમે મારું મારું કરીને બેસી જાય. જ્યારે એ જોર ઓછું થયું પગની અંદર, એટલે એ જ પરિવાર જેના માટે તમે આખી જિંદગી આપી દીધી છે, એ તમને લાતો મારશે. એટલે સ્વામીજી કહે છે, ચેત સકોસો ચેત્યો પુકાર કરે શ્રી મહામત. આ સમય છે, આ સમય તમે ન ગમાવો. જેના માટે તમે તમારું જીવન આપી રહ્યા છો, ખોઈ રહ્યા છો તમારું જીવન.
આ અમૂલ્ય લેવાનું મૂકીને જૂઠ લઈને બેસી ગયા છે. ન કરો એમ. આપણી તો પરમધામની રીત કઈ છે? તો પરમધામની રીત મોમિન અર્શ વાહિદત. પરમધામની અંદર તો આપણે બધા એક છે. અહીં આપણે જુદાગી કેમ? કે માયાની અંદર આપણે અલગ શા માટે પડીએ? જો પરમધામની અંદર અલગ નથી પડ્યા તો આ બધી સમજ પડ્યા પછી અહીંયા આગળ આપણે જુદા શા માટે પડીએ? અહીંયા આગળ જુદા શા માટે પડીએ? આપણે આટલી સમજ પડ્યા પછી झूठ वास्ते जुदा न पड़े, झूठ वास्ते जुदा न पड़े. यही मोमिन की रीत, यही मोमिनत की रीत. કેમ કે મોમિન અર્શ વાહિદત, મોમિન અર્શ વાહિદત. મોમિનોની નિયામત શું છે? તો હક અરસ પરસ સરસ એક રસ. હક અરસ પરસ સરસ સરસ એક રસ. वाहिदत खिलवत नियामत, वाहिदत खिलवत नियामत. આ મોમિન છે. આ આપણી ગત છે. આ આપણો ચીલો છે, આપણો રસ્તો છે, આપણો માર્ગ છે. આપણા લોહીની અંદર છે. આપણા લોહીની અંદર છે. મોમિનોનું લોહી આ છે. કે છે ને કે એના જે એના લોહી હોય લોહીના ગુણ ન જાય, તો આપણા લોહીના ગુણ આ છે. તો એ કેવી રીતે કરતા રહ્યા? પ્રશ્ન છે, એ કેવી રીતે કરતા રહ્યા? કે જૂઠ વાસ્તે જુદે ન પડે મોમિની અર્શ વાહિદત. इन मोहम्मद के दिन में जो लावेगा इमाम, इन मोहम्मद के दिन में जो लावेगा ईमान. छत्रसाल तीन ऊपर तन मन धन कुर्बान. छत्रसाल जी कह रहा है, छत्रसाल जी कह रहा है कि जो प्राणनाथ जी इन मोहम्मद के दिन ઉપર કે ધનીએ જે માર્ગ આપ્યો છે, ધનીએ સ્વામીજીએ જે માર્ગ બતાવ્યો છે, એ માર્ગ ઉપર જે વિશ્વાસ રાખીને ચાલશે ઈમામ. ઈમાન એટલે જે વિશ્વાસ, કે વિશ્વાસ રાખીને ચાલશે એની પર છત્રસાલ કુરબાન છે. તન મન ધનથી. કહેવાનો મતલબ અહીંયા છત્રસાલની વાત થઈ રહી છે. અહીંયા આગળ કે જે સ્વામીજીએ બતાવેલો જે માર્ગ છે એની પર વિશ્વાસ રાખીને જે ચાલશે એ એવા મોમિનો પર, જે જાગૃત મોમિનો છે, એ પણ પોતાનું બધું જ સર્વસ્વ એમની પર લૂંટાવી દેશે. પોતાનું બધું જ સર્વસ્વ લૂંટાવી દેશે 6 દિવસની લીલાની અંદર. કે જે બ્રહ્મ સૃષ્ટિ છે, જે સ્વામીજીએ બતાવેલો જે માર્ગ છે, એ માર્ગ પર એટલે કહ્યું છે, કયો? इन मोहम्मद के दिन में, इन मोहम्मद के दिन में. કયો મોહમ્મદનો દિન? કે સ્વામીજીએ જે માર્ગ બતાવેલો છે, સ્વામી પ્રાણનાથજીએ જે માર્ગ બતાવ્યો છે, એ માર્ગ પર ચાલશે વિશ્વાસથી, વિશ્વાસ રાખીને, દ્રઢતાથી. જો લાવેગા ઈમાન, જો લાવેગા ઈમાન, આની પર જો વિશ્વાસ લાવશે, આ માર્ગ પર ચાલવા પ્રયત્ન કરશે, એની પર જે સુંદર સાથ છે, અહીંયા છત્રસાલ છે, કુરબાન થઈ જશે તન મન ધનથી. એમ અહીંયા જાગૃત સુંદર સાથ છે, એ પણ એમની પર ન્યોછાવર થઈ જશે ચરણોની અંદર. પ્રકરણ 118 ચોપાઈ 1719. આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. આ ચોપાઈને દોડાવીએ અને હવે સમજ પડશે કે મોમી ની રહેણી કેવી હોવી જોઈએ. એ તો ઘણી બધી વાર આવશે. મોમિનની રહેણી કેવી છે, આપણા લક્ષણ શું છે, મોમિનના લક્ષણો કેવા હોવા જોઈએ, પલ પલ આવશે. કારણ કે આ માયાની અંદર ભૂલી ના જાવ ને, એટલા માટે સ્વામીજી પલ પલ આપણને યાદ કરાવશે. અને આની પર જો ચાલશે
एनी पर वारी रे वारी मेरे प्यारे, वारी रे वारी, आनी पर हूँ वारी जईश। तो आ चौपाई ने दोहरावीए, इन मोहम्मद के दिन में जो लावेगा ईमान, छत्रसाल तीन ऊपर तन मन धन कुर्बान, छत्रसाल तीन ऊपर तन मन धन कुर्बान। बोलो श्री प्राणनाथ प्यारे, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ। सर्व सुंदर साथना चरणों में कोटान कोट प्रणाम जी।